હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજની તારીખ 30/10/2025 અને આજનું અમારું વાડીનું વાતાવરણ આવું છે. કેટલું બધું મસ્ત છે નહીં? બહુ જ મસ્ત છે એમ. ખરેખર ધાબા ઉપર ચડી અને ફરતી સાઈડનો નજારો જોઈને એટલે કાંઈ ઘટે નહીં. એટલી બધી મસ્ત કુદરતી તમામ ઝાડ, તમામ વસ્તુ એટલી બધી લીલકાઈ ગયેલી છે ને કે બસ આનંદ જ આવે એમ છે ને. બાકી આમ જો પાછળ ઘટાદાર આ બધું આપણી વાડીનું જ ઝાડ છે. આપણી વાડી બહાર આમાંથી કાંઈ નથી. આ બધું જેટલું ઝાડ દેખાય છે ને, જેટલું વેડિયામાં કેદ થાય ને, એ બધું આપણી વાડીની અંદરનું ઝાડ છે. ખાલી ઓલો ડુંગર અને આ ટાવર એ જ ખાલી આપણું ગામમાં છે, વાડીની અંદર નથી. અને આ છે અમારી વાડીથી આથમણો ભાગ. આ પણ અમારી વાડી અંદર જ ઝાડ છે. આ ઝાડ પણ અમારી વાડી અંદર જ છે. તો હવે મેન વાત ઉપર આવી જાય કે આજથી મહિનો કદાચ થઈ ગયો હોય કે વાર હોય, ખબર નથી રહી આપણને. મહિનો થઈ જ ગયો હશે. ત્યારે આપણે બ્રહ્મપુષ્પનો એક વિડીયો બનાવ્યો હતો. અને ખરેખર રિયલમાં બ્રહ્મપુષ્પ કેવું હોય એ તો આપણે જોયું નથી. અને કદાચ તમે લોકોએ જોયું હોય તો મને જરીક જણાવજો કે બ્રહ્મપુષ્પ કેવું હોય. પણ મેં ઘણા ટાઈમ પહેલાં રાતના વિડીયા હતા, રાતના સીન હતા અને શોર્ટ વિડીયો હતો. અને હિન્દીમાં માણસ બોલતા હતા, પુરુષનો અવાજ હતો કે યે બ્રહ્મ પુષ્પ હૈ, યે કેવલ રાત કો હી ખીલતા હૈ. અને પછી એ જ બ્રહ્મ પુષ્પ મેં અમારી વાડીએ ખીલેલું જોયું. એટલે મને એમ શક પડ્યો, કીધું આ જ બ્રહ્મ પુષ્પ હશે. કારણ કે રિયલમાં ખરેખર એવું ફૂલ અમે આટલી ઉંમરમાં ક્યારેય જોયું નહોતું. અને અમારા જ વાડીની અંદર જ્યારે એ ફૂલ ખીલ્યું ને, ત્યારે આમ અમે તો એને જોતા જ રહી ગયા. કારણ કે એની અંદરથી આમ કિરણો નીકળતા હોય ને, એવું જોરદાર, અચરજ પામીએ એવું જોરદાર એ ફૂલ હતું. અને અમે તમને પણ બતાવ્યા વગર રહી ન શક્યા. એટલે તમારા માટે પણ આપણે શોર્ટ વિડીયો, લોંગ વિડીયો એવા બધા બનાવી દીધા. અને ખરેખર એ બ્રહ્મ પુષ્પ હોય કે ન હોય, પણ મારો જીવ મને એમ કહે છે કે કદાચ એ બ્રહ્મ પુષ્પ જ હશે. કારણ કે જો કમળ આપણે જોયેલા છે, ગુલાબ જોયેલા છે, અને બીજા અનેક એવા બધા ચંપો, ચમેલી, ફલાણું ઢીકણું, મોગરો એવા બધા. રાતરાણી પણ ફૂલ હોય. રાતરાણી હોય એ 2 કલરની હોય, સફેદ કલરમાં આવે અને રાણી કલરમાં આવે. અને મસ્ત થાય. એ પણ આમ ચંપાનું જેવડું ફૂલ હોય ને એવડો આકાર હોય એનો તો. અને એ પણ બહુ મસ્ત જ ખીલે છે. તો આજે આપણે ફૂલડાની વાતો એ ચડી ગયા છે. શું કામ કે જે બ્રહ્મ પુષ્પ હતું ને, એને કરમાઈ ગયું, રાત્રે ખીલ્યું અને સવારે 9 વાગતા એ કરમાઈ ગયું. અને પછી હાવ વિલાઈ ગયું, એમ હાવ કરમાઈ ગયું. અને પછી એમાંથી ફળ બન્યું. અને એ ફળ અત્યારે પાક્યું છે. તો આપણે હાલો એ ફળને કાપીને આજે તમને અમે બતાવવાના છીએ. તો બન્યા રહો વિડીયોમાં. ઓકે, હાલો કટિંગ કરવી એ ફળને. ચાલો તો અમે તમને ફળ બતાવી જ દેવી. હા, આ છે ફળ. અને આ ફળને આપણે અત્યારે હવે કાપવાનું છે. આ બ્રહ્મ પુષ્પનું ફળ છે. અને હવે આપણે આ ફળને કાપવાના છીએ. કોણ જાણે કેમ હાથમાં ઝાંખું દેખાય છે, બાકી તો બહુ મસ્ત જ ગુલાબી, એકદમ ફૂલ ગુલાબી કલરનું છે આ ફળ. હાથમાં ઝાંખું ઝાંખું દેખાય છે, પણ કોઈ વાંધો નહીં, આપણે હવે આને કાપશું. તો બન્યા રહો વિડીયોમાં. આપણે આને કટિંગ કરવી અને તમને બતાવીએ. ઓકે, આપણે આના માટે નીચે બેસવું પડશે. કારણ કે ના, હાલો અહીંયા ઊભા રહીએ આપણે. આપણે અહીં ઊભા રહીએ અને ફળને કાપી. તો તમે જુઓ તો ખરા કેટલું મસ્ત જ દેખાય છે. વાવ. અને આ ઊંધું પણ બહુ મસ્ત લાગે. એવો જો છે ને, ઊંધું કરવીને તોય સારું લાગે, અને સીધું રાખવીને તોય મસ્ત જ લાગે છે. આ છે એ બ્રહ્મ પુષ્પની કળી. હાલો હવે આપણે બહુ બતાવ્યું ફળ, તો કટિંગ કરીને પણ બતાવી દેવી. હવે આ ચાકુ છે ઠેઠ અમારા પ્રાંતિજની છે, પ્રાંતિજની. કાંઈ ઘટે નહીં એવી જોરદાર
મારા ભાભી લાવ્યા હતા અમારા માટે. હવે આપણે એને કાપશું. કેટલું મસ્ત હશે અંદરથી, નહીં? તમારી હમીજ લઈને આપણે આને ખોલવી. ઓ માય ગોડ, કેટલું મસ્ત બ્રહ્મપુષ્પ. બ્રહ્મપુષ્પનું ફળ. ઓ બાપરે, કેટલો બધો ઘાટો જોરદારનો રસનું ટીપું પડ્યું. પહેલાં હું તમને ટીપું બતાવું. કઈ ગયું આમ જોઉં, કેટલું ઘાટું. વાવ, આ ફોન મારો આજે કેમ ઝાંખો બતાવે છે એ મને સમજાતું નથી. કેટલું બધું ઘાટું અને રાણી કલરનું છે આ. ખરેખર અત્યારે મને અફસોસ થાય છે કે જે રિયલ છે ને એ આ ફોન બતાવતો નથી. કેટલું મસ્ત ટીપું છે, એકદમ રાણી કલર, એકદમ. પકાય વાંધો નહીં. હવે તો આ છે એ ફળ. હવે આપણે એને અંદરથી કાઢવી. આગળનો ભાગ છે એ આપણે મૂકી દેવી અને આ પાછળનો ભાગ છે એને આપણે અંદરથી ગોલ કાઢીશું. વાવ, એટલું બધું મસ્ત દેખાય છે ને આ ફળ. અને અમારી પાછળનો સીન પણ. તમારી પાછળ વાદળ થઈ ગયા છે, પણ વરસાદના નહીં. વરસાદનું વાતાવરણ જ નથી. આ બધું છે ધૂંધરાઈ ગયેલું વાતાવરણ. અને પવન ચક્કી તમને એકય નહીં દેખાણી હોય આજના વિડીયોમાં. વાવ, ઓ માય ગોડ. આપણે કાઢ્યું પણ અડધું જ નીકળ્યું. અને આ છે આપણી આંગળી પણ કલરવાળી થઈ ગઈ છે. ખાવી હો. હાલો ખાવા. સુપર. આની અંદર જે કાળા કાળા બી રહ્યા ને, આ કાળા કાળા બી રહ્યા ને, એ કચકચ બહુ થાય છે, કચકચ. આને ડ્રેગન ફ્રૂટ કહે છે. અને અમારી કાઠિયાવાડમાં ખેતીવાડીની ફરતે વાડ હોય ને, વાડમાં હાથલિયા થોર આવે અને એના ફળ હોય આવડા હોય, પણ એની અંદર લાળું અને કાંટા અસંખ્ય હોય. અને જો એ આપણને વાગી જાય ને એટલે એ કોઈ વાતે જડદન નીકળે નહીં, એવા હોય અસંખ્ય. એનો પણ ઉપયોગ લોહી શુદ્ધ કરવા માટે થાય છે ખાવાનો. અને આનો પણ ઉપયોગ લોહી શુદ્ધ કરવા માટે જ છે. આપણું લોહી તો ઓલરેડી શુદ્ધ છે જ. તો પણ આપણે આટલું ખાઈ લીધું છે. હજી આજે બચ્યું એક ચાવડા સાહેબ ખાશે, સુજલભાઈ ખાશે અને અમારા ભાણભાઈ આવ્યા છે, એમને આપણે આપશું. હાલો રે, કેવું લાગ્યું બ્રહ્મપુષ્પનું ફળ? પાક્કો કલર, ઓરિજિનલ કલર હો. જો ક્યાંય પવન ચકી જ નહીં દેખાય છે, ક્યાંય નથી. આરવાલા દે, મજા આવી ગઈ ડ્રેગન ફ્રૂટ ખાવાની. તમે બ્રહ્મપુષ્પ જોયું હોય તો મને કોમેન્ટમાં કહેજો. મને બહુ આવું બધું ગમે છે, આવું બધું જોવું, આવો બધો અહેસાસ કરવો, અનુભવ કરવો મને બહુ ગમે છે. તો તમે લોકોએ બ્રહ્મપુષ્પ જોયું હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો કેવું હોય, એમ કેવા કલરનું હોય. કારણ કે આ ફળ ગુલાબી છે, ફળની અંદર કલર ગુલાબી છે, ફળની અંદર બી છે એ કાળા છે. ઝીણા આપણે રાઈ જે શાકમાં વઘાર કરવી ને, ઝીણી રાઈ, એની કરતાં પણ આ ઝીણા છે અને કચકચ થાય છે ચાવવી એટલે. તો બ્રહ્મપુષ્પનો કલર કેવો હોય અને એ કેવડું હોય એ કમેન્ટમાં જણાવજો. કે ભાઈ જય શ્રી કૃષ્ણ, સદૈવ ખુશ રહેજો.